કર્યા મને રાખીને અને એ મારું શરીર છૂટી ગયો અને બીજા જન્મે હું બ્રહ્માજીને ત્યાં નારદ રૂપે પ્રગટ થયો છું મહારાજ. પછી બતાવ્યું છે મહારાજ કે હે રાજન, હે શૌનકાદિ મુનિઓ, હવે આપણે જે મૂળ કથા છે, આપણે રાજા પરીક્ષિત કોણ હતા એ કથા તરફ આપણે જઈએ મહારાજ. અને એ કથાની અંદર પ્રવેશ કરવા માટે આપણે મહાભારતમાં પ્રવેશ કરવો પડે, મહાભારત સાંભળવું પડે. તો ચાલો આપણે મહાભારતની અંદર પ્રવેશ કરીએ અને મહાભારતની કથા સાંભળીએ. નિર્ગતે નારદ સુત ભગવાન બાદરાયણમ શ્રુતમ વાસ્તદ વિપ્રેતમ તતઃ કિમ કરોદભ્યો બ્રહ્માનદ્યામ સરસ્વત્યામ આશ્રમં પશ્ચિમે તટે સમ્યાપ્રાસ ઇતિ પ્રોક્ત ઋષિણામ સત્રવર્ધન. એ મહારાજ, દ્વાપર કાળનો યુગ તો છે, દ્વાપર યુગ. બધાયથી જે પેલા સમય આવ્યો એનો તો સતયુગ, બીજો યુગ આવે છે ત્રેતાયુગ, અને ત્રીજો આવે છે દ્વાપર યુગ, અને ચોથો આવે છે કલયુગ. કલયુગની અંદર કલયુગનો પહેલો ચરણ ચાલે છે જી મહારાજ. એક એક યુગના 4 ચરણ હોય. પહેલો યુગ ચાલે છે, એની અંદર પહેલો મહિનો ચાલે છે મહારાજ, પહેલો પક્ષ ચાલે છે. કલયુગ છે એમ કહેવાય છે, ગોઠણિયા ભાર છે, જે તો બાળક છે. જો કલયુગ બાળક હોય મહારાજને આ દશા હોય તો આગળ શું દશા થશે, આ વિચાર તો કરો. કલયુગ શરૂ થતા દીકરાએ માતા પિતાની સેવા કરવી નથી, માતા પિતાએ દીકરાને સંસ્કાર દેવા નથી, સંસ્કૃતિ શીખવાડવી નથી. આ સમય આવ્યો છે તો હજી તો આપણા શાસ્ત્રમાં એવું બોલે છે કે 4,88,000 વર્ષ બાકી છે કલયુગના. પછી પૃથ્વીનો પ્રલય છે. આજ પેલા 10 વખત સાયન્સે, વિજ્ઞાને ભવિષ્યવાણી કરી 2012માં પૃથ્વી વિનાશ થઈ જશે, ને 2004માં પૃથ્વી વિનાશ થઈ જશે, ને 1988માં થઈ જશે. કાંઈ થવાનું નથી. જો વિજ્ઞાન એટલું આગળ હોય તો ભૂકંપ આવ્યો તો ન હોય જુ. પણ સાહેબ, આ 4,88,000 વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી પૃથ્વીનો પ્રલય ન થાય. ઠીક છે, ભૂકંપ આવે, નુકસાન થાય, ત્યારે મહાભારતનો યુદ્ધ છે, દ્વાપર યુગ છે, અને 18 દિવસના યુદ્ધની અંદર પાંડવોનો મોટા ભાઈ એ ભીમ અને ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધનનો યુદ્ધ ચાલે. અને દુર્યોધનની સાથળ ઉપર છે એ ભીમે ગદાનો પ્રહાર કર્યો, અને આ દુર્યોધન છે એ કુરુક્ષેત્રના મેદાનની અંદર ઘાયલ બન્યો છે. આખો વજ્રનો બનેલો હતો આ દુર્યોધન. સાથળ એક જ એવી વસ્તુ એટલી હતી કે ત્યાં જો કોઈ મારે તો દુર્યોધન મરે, નકર નહીં મરે. આખો
એની માતા ગાંધારીએ વજ્રનો બનાવી દીધો. ત્યારે ભીમે ગદાનો પ્રહાર કર્યો અને દુર્યોધન કુરુક્ષેત્રના મેદાનની અંદર ઘાયલ બન્યો. અને ઘાયલ બન્યો અને દિવસ અસ્ત થઈ ગયો. એટલે પછી બધાય પોતપોતાની છાવણીની અંદર ચાલ્યા ગયા, બધા પોતપોતાના મહેલની અંદર ચાલ્યા ગયા. યુદ્ધ થતા પણ યુદ્ધના નિયમ હતા મહારાજ કે દિવસ ઉદય થાય, ભગવાન કૃષ્ણ શંખ ફૂકે ત્યારે બધા યુદ્ધમાં આવવાનું અને સાંજે સંધ્યા ઢળી જાય એટલે બધા પોતપોતાની જગ્યાએ વયું જવાનું. ત્યારે આ દુર્યોધનની સાથળની અંદર ગદાનો પ્રહાર કર્યો અને દુર્યોધન જે ઘાયલ બન્યો, સંધ્યા ઢળી ગઈ, બધા ચાલ્યા ગયા. બધાને એમ થયું કૌરવોને કે દુર્યોધન છે મરાણો છે, અને બધા મૂકી મૂકીને ચાલ્યા ગયા. મધ્યરાત્રિનો સમય છે મહારાજ. કુરુક્ષેત્ર મેદાનનું વર્ણન જાણો છો સાહેબ? જાણો છો? અઢાર યક્ષ સેના મરાણી છે ત્યાં. મહાભારતની જો ગણતરી પ્રમાણે આંકડો ગણવા જાય તો 74 લાખની માથે સૈનિકો મરાણા. આખી કુરુક્ષેત્ર છે મહારાજ, એની માટી છે લાલ ઘૂમ બની ગઈ મહારાજ. કીચડ, લોહીનો કીચડ હતો મહારાજ. જ્યાં જોવો ત્યાં કોકના પગ પડેલા, હાથ પડેલા, ગદાવ પડેલે, મુખ પડેલા, શરીર પડેલા, ધડ પડેલા, વિખાઈ ગયેલા. ઓળખી ન શકો. મધ્યરાત્રિનો સમય છે, બધા ચાલ્યા ગયા. બધાને એમ થયું કે દુર્યોધન મરાઈ ગયો, અને દુર્યોધન છે ઘાયલ થઈને પડેલો કુરુક્ષેત્રના મેદાનની અંદર. ત્યારે મધરાત્રિએ છે દ્રોણ પુત્રનો પુત્ર, દ્રોણ ગુરુનો દીકરો અશ્વત્થામા, એને એમ થયું કે ચાલો હું કુરુક્ષેત્રમાં ફરતો આવું. કોઈ એમને મારતા મારતો નથી ને, કોઈ દુખી તો નથી ને, કોઈ જીવ તો રહી નથી ગયો ને. ત્યારે અશ્વત્થામા હતા, પોતાનું રથ લઈ અને કુરુક્ષેત્રના મેદાનની અંદર પહોંચ્યા. અને મેદાનની અંદર પહોંચી અને ઉભા રહ્યા, ચારે બાજુ દ્રષ્ટિ કરી છે. ચારે બાજુ દ્રષ્ટિ કરી ત્યારે એક રડવાનો અવાજ આવ્યો. ધીમે ધીમે કોઈ બાળક રડતો હોય એવો અવાજ આવ્યો. કોઈ નિશાસા નાખતો હોય એવો અવાજ સાંભળ્યો. ત્યારે અશ્વત્થામાને થયું કે અત્યારે આ મધ્યરાત્રિ આવો અવાજ ક્યાંથી આવે છે? જે બાજુનો પવન હતો અને એ બાજુ અશ્વત્થામા ગયા અને આગળ જઈને જોયું તો દુર્યોધન હતો, એ ઘાયલ પડેલો હતો. અરે દુર્યોધન તમે? હા અશ્વત્થામા, તમે જીવતા છો જી? હા હું જીવતો છું. કેમ દુખી છો? આપના પ્રાણ નથી ગયા હજી? ત્યારે દુર્યોધન કહે છે કે અશ્વત્થામા, મને બીજો કોઈ દુઃખ નથી મહારાજ. મને હું મરાઈ ગયો એનું મને ગમ નથી, એનું દુઃખ નથી મને. હું ઘાયલ બન્યો એનો દુઃખ નથી, કદાચ મરી જાઉં એનું મને દુઃખ નથી. તો મહારાજ શેનું દુઃખ છે? ત્યારે આ દુર્યોધન બોલ્યો છે કે અશ્વત્થામા, કદાચ હું નહીં, મારા 100 ભાઈ મરાઈ જાય ને તો મને દુઃખ નથી. કારણ કે યુદ્ધમાં આવ્યા છે, કે તો મારવાનું હોય કે મરવાનું હોય. મને દુઃખ ઈ વાતનો છે કે મારા 99 ભાઈઓ મરાઈ ગયા છે, પણ પાંડવોને એકેનો વાળ વાંકો થયો નથી. કદાચ એક મરી ગયો ને, એક, તોય મને એમ થાય મારા 99 મરાને એક તો મરાણો. પણ એકેય નથી મરાણો મહારાજ. એટલે મારો જીવ નથી જતો. ત્યારે અશ્વત્થામા કહે છે મોટા ભાઈ
ચિંતા ન કરો, હમણાં જાઓ, હું પાંડવોની છાવણીની અંદર હમણાં 5 પાંડવોને મસ્તક કાપી અહીંયા આપની સામે મૂકી દઉં.